બરોબર. આ 2-2.5 વર્ષ બાકી છે, બરોબર. આમાં બહુ વ્યવસ્થિત ભૂકંપો આવવાના છે. અને હવે મને એક રાજકીય નેતાએ બહુ સારી સલાહ આપી, સુરત વાળાએ, કે હવે એને વાહેથી કાર્યક્રમ કરો. ક્યાંથી કરવાના? બન્યા વાહેથી કાર્યક્રમ કરવાના, આગળથી નહીં કરવાના. એટલે અમે હવે ઈ શીખી ગયા છીએ આવી રીતના ઝટકા દેવાનું, કે અને મેં જ ઝટકા દેશી, મેં જ આની બધી જવાબદારી અમે અમારી માથે જ લઈશી. આ બધી જવાબદારી મેં જ કરીશી. એટલે આ વિચારવા જેવી બાબત છે. અને અનુરુદ્ધસિંહ જાડેજા જેલમાં જાય તો જયરાજસિંહ જાડેજા કેમ નહીં? જયરાજસિંહ આજીવન સજામાંથી 7 જ વર્ષ કાપીશ, 7 વર્ષ કાપી. તી પછી અત્યાર સુધીનો કાર્યકાળ ક્યાંય ગયો? અને એમાં કોઈ કેમ અરજી ન કરી છે? અને હવે તો જયરાજસિંહ જાડેજાને હું કામ લઈ આવવામાં આવ્યા હતા ગોંડલની અંદર? આપણે ભૂતકાળમાં જાય કેશુ બાપા પાસે આપણા પટેલ સમાજના લોકો ગયા તા અને એમ કીધું તું, બાપા અમારે ગોંડલની અંદર અનુરુદ્ધસિંહ જાડેજાનો દબદબો છે ને અમને એનાથી લાગે છે બીક, જમીનમાં આ કરે છે ને તે કરે છે. એટલે કેશુ બાપાએ જયરાજસિંહને ધારાસભ્ય તરીકે ન્યા મૂક્યા, બરોબર. પાટીદાર સમાજે ખંભે બેસાડીને ખોબલે ધોબલે મત દઈને જયરાજસિંહને પાટીદાર સમાજ મુકાય ગોંડલના ધારાસભ્ય બનાવ્યા. હવે તો અનુરુદ્ધસિંહ જાડેજાને જેલ થાય છે, તો ગોંડલમાં ગુંડાગર્દી પૂરી થઈ ગઈ ને. મેન માણસ આપણે પલટણના મેન માણસ જેલમાં આવી જાય તો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો. તો હવે જયરાજસિંહ તમારી એ જરૂર નથી. તમે તમારું વૈભવિક રીતે, નૈતિક રીતે પાટીદાર સમાજને રક્ષણ આપવાનું કેશુ બાપાએ કહેલું કામ પૂર્ણ કરી લીધું છે. અને હવે તમે તમારી રીતે જે રીતના રમેશભાઈ ધડુક ભક્તિના માર્ગે ચડી ગયા છે, એ જ માર્ગે હવે તમારે ચડી જવાનું, બરોબર. ગણેશ રાજનીતિ કરશે નહીં પોહાય, કારણ કે એની ઉંમર છે અને અમારી એ ઉંમર છે. પણ તમારા બધા જો એને જોડીમાં અનુરુદ્ધસિંહ જાડેજાને બેસવાનું ને, તો જયરાજસિંહ જાડેજાને જોડીમાં બેસવાનું, કારણ કે એ આજીવન જન્મ ટીપની સજાના આરોપી છે, જામીન લઈને આવ્યા છે. એટલે આ ગોંડલ માટે બહુ મોટો ભૂકંપ કહેવાય. કારણ કે જો 2018માં ગીતાબા ધારાસભ્ય હતા, 3 વર્ષ સુધી અનુરુદ્ધસિંહ ફરાર રહી શકતા હોય, બરોબર, અને આ નો પકડી શકતા હોય. અને અત્યારે જો અનુરુદ્ધસિંહને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે રાહત નો આપી, હવે સરકારમાંથી મને નથી લાગતું કે રાહત મળે, તો પછી આ તમામ શ્રેય એમ જ જયરાજસિંહ જાડેજાએ આને બચાવ્યા. બીજો આનો કોઈ શ્રેય જાતો જ નથી ક્યાંય. આ ચોખ્ખી કપડા વગરની જ વાત છે. પણ હવે સરકારે વિચારવાનું કે ગોંડલની અંદર ગોંડલ શાંત પડી ગયું છે, ગોંડલમાં અત્યારે કોઈ માથાકૂટ નથી, બધા એની રીતે વ્યવસ્થિત રીતે ધંધા કરીને ખાઈ પીએ છે, તો આપણે અહીંયા ડખો ઊભો કરવો કે નહીં? જો જયરાજસિંહ જાડેજાને છાવરશે તો પાટીદાર સમાજની જયરાજસિંહ જાડેજા સામે એક મોરચો નીકાળવામાં આવશે અને એને પણ જેલ ભેગો કરવામાં આવશે. આ વાતમાં તથ્ય નથી. ચૂંટણી ફૂટણી થાય રાખે, અને ટિકિટ ન મળે તોય. અને અમારા મુખ્ય પાટીદાર સમાજના નેતા છે અલ્પેશ ઢોલરિયા, કારણ કે સમાજનો મુદ્દો હોય, સમાજ ભેગા ન રહીએ કેની ભેગા રહીએ. એટલે આ પણ કાર્યક્રમ જલ્દીથી કરવામાં આવશે. જોઈએ 18 તારીખ અનુરુદ્ધસિંહ જાડેજાનું શું નક્કી થાય છે. જો જેલ એન્ટ્રી થાય ને મિત્રો 18 તારીખે, એટલે તમારે સમજી જવાનું કે હાલો રેડી. એટલે મળીએ 18 તારીખ પછી. અને આ ગોંડલની જનતાને હવે તમે તમારી બીક બધી કાઢી નાખજો. આ પેલો ભૂકંપ છે, આ સદીઓથી તમે આવો ભૂકંપ નહીં જોયો હોય કે આ ઉંમરે જયરાજસિંહ જાડેજાના સામેના નેતાને જેલવાસમાં જવું પડે. અરે જય સરદાર, જય પાટીદાર. અને હવે એમ નો કહેતા કે અનુરુદ્ધસિંહ જાડેજા ફંડિંગ કરે છે. વિચારી લેજો, કારણ કે બનિયે કા દિમાગ અને એની માતાની ચાલ આજ સુધી કોઈને ખબર પડી નથી ને પડવાની નથી. જય સરદાર. મારો શેઠિયો બનીને મારી માતા હાચવે ટાણું. નમસ્કાર ગુજરાત. ગોંડલ ની અંદર એક પછી એક ભૂકંપો આવી રહ્યા છે, પણ તીવ્રતા મપાતી નથી કોઈનાથી. 1 મિનિટ આપી દઈએ એટલે જે લોકો ફરાર બરાર હોય, પેરોલ ઉપર આવ્યા હોય કે કોઈ રજામાંથી આવ્યો એ બધા આવી જાય, બરોબર. અને આપણે આપણી વાતનો સારાંશ કરી દઈએ ચાલુ કે અનુરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપી નથી અને અનુરુદ્ધસિંહ જાડેજાને 18 તારીખ પહેલા જેલમાં સરેન્ડર કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, બરોબર. આને અનુલક્ષીને આપણે
1-2 મિનિટમાં આપણા મિત્રો જોડાઈ જાય ને પછી આપણે વળી જઈએ ગોંડલ બાજુ. પછી ભલે કહે કે અનિરુદ્ધસિંહ ના માણસો હે ને જયરાજસિંહ ના માણસો હે ને, ના ના ના, અમે તો અમારી માતાના માણસો છીએ. વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું, મારો શેઠિયો બનીને મારી માતા હાચવે ટાણું. આવો નિલેશભાઈ સત્તાણી, કેવિનભાઈ કોટડિયા વેલકમ, વિષ્ણુભાઈ પરમાર પધારો પધારો, જય જય ગોપાલ. આ હીરો આવ્યા હમણાં, ગોપાલભાઈ ટ્રેન્ડિંગમાં ચાલે છે આપણે રૂપાલા સાહેબ પછી. બરાબર, આપણે આપણો કાર્યક્રમ થઈ ગયો પૂરો. 1 મિનિટ આપણી થઈ ગઈ પૂરી. આપણે આપણો વાત ચાલુ કરી દઈએ મિત્રો. તો વાત એમાં એવી હતી કે ગોંડલની અંદર 2018 ની અંદર જેને સજા પડી અનિરુદ્ધસિંહ જાડેજાને, એને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાઈ મને સરકારે સજાની માફી આપી દીધી છે તો થોડીક રાહત આપો કે વગેરે વગેરે, જે પ્રકારની અરજીઓ થઈ એ પ્રકારની. આપણે એમાં લાંબુ વિસ્તરણ જવું નથી. વાત ન્યા આવી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જશે કે નહીં આ ઉંમરે, બરોબર. અને રાજુભાઈ સખિયાના એક મીડિયા રિપોર્ટિંગમાં મેં એવું સાંભળેલું હતું કે આ અરજી પોપટભાઈના આપણા શું કહેવાય વંશજો દ્વારા જયરાજસિંહ એને કહીને એને હાથો બનાવીને કરીને વગેરે વગેરે આવી બધી તમે બધું સાંભળ્યું છે રાજુભાઈ સખિયાની સાચી વાત, બરોબર. આપણે એમાં એકેય વસ્તુ નોટ કરવાની નથી. આપણે એક જ વસ્તુ નોટ કરવાની છે કે જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કોઈ ગોંડલની અંદર એમએલએ હોય અને જયરાજસિંહ જાડેજાના પરિવારમાંથી કે ભાઈ ભાઈઓમાંથી કે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા પડે અને અનિરુદ્ધસિંહ જાડેજા સજા પડ્યા પછી 3 વર્ષ પકડાય અને ઈ સિઝનમાં ગીતાબા જાડેજા ધારાસભ્ય હોય અને અત્યારે જયરાજસિંહ જાડેજા ના કહેવાથી કદાચ અરજીઓ થઈ હોય ને કદાચ સુપ્રીમે એવો આદેશ દીધો કે હાલો ભાઈ અનુબાપુ તમે જેલમાં જાઓ, કદાચ આ બધો આખો સારાંશ જાય જયરાજસિંહ તરફ. પણ આ એક વાતે શક્ય નથી. સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સરકારને એવું કીધું કે તમે એક કમિટી બનાવો ને બિસ્ટેજી ઓર્ડર જારી કર્યા હતા ની સાચું છે ખોટું છે શું છે એની તપાસ કરો ને તમે નિર્ણય લ્યો. હવે આખો ગોટાળો આવી ગયો છે સરકાર પાસે. સરકારને અનિરુદ્ધસિંહ જાડેજા ગમે છે, જયરાજસિંહ જાડેજા ગમે છે અને પાટીદાર સમાજે ગમે છે અને અન્ય સમાજે ગમે છે ગોંડલની અંદર. હવે ભારતીય જનતા પાર્ટીને જાવું કઈ બાજુ, આનો તમને સારાંશ આપું. અને જો આ બે ભાઈ હું કાર્યક્રમો કરે ને એનું હું તમને આ પ્રૂફ આપું કે રાજુભાઈએ કીધું એમ 2018માં ધારાસભ્ય ગીતાબા જાડેજા હતા ને ત્યારે અનિરુદ્ધસિંહને આ સજા પડી, તો તઈએ કેમ ધારાસભ્યએ અરજી ન કરી કે આવા ખૂંખાર આરોપીઓ જો બહાર રખડશે કે 15મી ઓગસ્ટે ગોળી મારીને હત્યા કરી નાખી, આવા આરોપીઓ બહાર રખડશે તો ગોંડલની શાંતિ ડોળાશે. તો આને તમારે જલ્દીથી જલ્દી પકડીને અને જેલની અંદર નાખો. આવી અરજી ગીતાબા દ્વારા કરવામાં નથી આવી. નકર પહેલી પ્રાયોરિટી ન્યાના ધારાસભ્યની બને કે આપણો વિસ્તાર શાંત વિસ્તાર, આપણે કોઈ પ્રકારની ગુંડાગર્દી જોતી નથી. અનિરુદ્ધસિંહ જાડેજા જ્યાં હોય ત્યાંથી પકડીને જેલમાં નાખી દો. આ કાર્યક્રમો થતા હતા ને તો 2018 થી 2025 સુધી પછી તમે એની અરજી પડકારી હાઈકોર્ટની અંદર, તો અત્યાર સુધી આ કાર્યક્રમો કેમ થયા નહીં? તા સુધી અનિરુદ્ધસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજાને હારો લાગતો હતો કે અત્યારે માલ મિલકત બધું ખૂટવા માંડ્યું, સરકારમાંથી ટાટિયા હેઠા ખેંચાવા માંડ્યા અને કોકની બીકુ લાગવા માંડી એટલે તમે અરજી કરાવીને અનિરુદ્ધસિંહ જાડેજાને અંદર કરાવ્યો. આ એક પોઈન્ટ ટુ બી નોટેડ. અને પાટીદાર સમાજ માટે તો હરખનો દિવસ છે આજ. જો હું તમને એક જગદીશભાઈ મહેતાનું સંભળાવું, બરોબર? તમે જરીક સાંભળો. જો ભારતીય જનતા પાર્ટી પોતે કઈક નિર્ણય કરે તો ઠીક, એને બદલે તમે 2-3 વસ્તુ બહુ નોટેબલ છે. પેલો બન્ની ગજેરા એ ભયંકર બોલે છે, હવે એ બોલે છે એની પાછળ પણ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હોવાનું ચર્ચાય છે, બરાબર. જીગીર સાહેબ ને ભાઈ આવ્યા હતા અલ્પેશ ને વગેરે, તો એનો પાછળનો દોરી સંચાર આ હોય એવું માનવામાં આવે છે ને જાણકાર લોકો કે છે. પેલા ભાઈ નિખિલભાઈ દોંગા એ પણ એ પાટીદારના ડોન હોવાનું કહેવાય છે. આમાં હવે છે ને દરેકે પોતપોતાના, આમાં એવું છે સબકો અપને અપને મિયા પે સબકો બડા નાજ હે.
અને પૂછ લો કિસી को ये खुल्लम खुला राज है આમાં કોઈને પાછું છોછ નથી ગુંડાથી નાબૂદ કરવાની વાત કરનારા અલ્પેશભાઈ ને પૂછો કે નિખિલભાઈ કેમ તો કે તો રૂપાળા લે હાલે હવે એની ઉપર હવા હો ફરિયાદ છે FIR ક્યાંક તો હશે ને આનો 2, 5, 10 માં ખોટે હજી એકવાર સાંભળજો. નિખિલભાઈ કેમ તો કે તો રૂપાળા લે હાલે હવે એની ઉપર હવા હો ફરિયાદ છે FIR ક્યાંક તો હશે ને આનો 2, 5, 10 માં ખોટા સંડોવી દીધા હોય 50 માં ખોટા સંડવી દીધા હોય તો હવા માં ખોટા સંડવે એવું તો ન હોય. બિલકુલ એમાં તો કેટલાક મર્ડર ના કેસ છે હુમલાના. રાઈટ. તો પણ તમને જીગીસાબેન ને પૂછો કે ભાઈ અલ્પેશ ને પૂછો કે વરુણભાઈ ને પૂછો યા કોઈ પણ માણસ આવે એ કોઈ નિખિલભાઈ નો જરાય વાંક કાઢશે નહીં. આમાં અપને મિયા પે સબકો બડા નાઝ છે એવું કહું છું. ચાલો વધારે આપણે સાંભળવું નથી બરોબર. એને કીધું ને આપણે માની લઈએ અપને મિયા પે અપને ફલાણું ઢેકડું જી બોલાય આપણે કઈ યાદ રહ્યું નહીં અમને માન છે બરોબર. એટલે પોઈન્ટ ટુ બી નોટેડ. જોજો મિત્રો આ તમે પોઈન્ટ નોટેડ કરજો. જ્યારે બની ગજેરાને પકડવામાં આવ્યો જ્યારે FIR ઢોલરિયા દ્વારા કરાવવામાં આવી ત્યારે નામ કેનું આવ્યું હતું તો કે આ બધો કાર્યક્રમ નિખિલ દોંગાએ કરાવ્યો બરોબર. બન્ની ગજેરાને ફંડિંગ નિખિલ દોંગા પૂરું પાડે. આ બધું છાપવાવાળો માણસ જગદીશભાઈ મહેતાએ જ હેડલાઇન નું આખું પેપરમાં છાપ્યું હતું કે બન્ની ગજેરાને ફંડિંગ કરાવનાર પિયુષ રાદડિયા હસ્તક બન્ની ગજેરાને ફંડિંગ આપણે આ નિખિલ દોંગા કરાવે છે. તો અત્યારે તમે જો આ આજની જ ડિબેટ છે. અનિરુદ્ધસિંહ જાડેજાની સુપ્રીમે રાહત નો આપી ને તે પછીની આજની જ ડિબેટ છે. તો આજની ડિબેટમાં ઈ ભાઈ એવું બોલે છે કે હવે તો ઈ કે બન્યો ને અલ્પેશ કથિરિયા આ વરુણ પટેલ ને જિગીસન આ બધા હવે તો અનિરુદ્ધસિંહ ના માણસો છે. એટલે બાપુ તમે બે પેલા નક્કી કરી લ્યો કે અમે કેના માણસો છીએ તમે કેના માણસો છો બરોબર. જગદીશભાઈ મહેતાને આમ 2 હાથ જોડું. તમારો મેં એપિસોડ જોયો બરોબર. તમારા પરિવાર સાથેનો ઘણી લાગણી દમદનીય થઈ ગઈ ભાઈ આવી વાતો સાંભળી પણ તમને હે ને મહેતા સાહેબ આવું સોંપતું નથી. કેવું આવું અનિરુદ્ધસિંહ જાડેજાના અમે માણસો હોય તો અમે અનિરુદ્ધસિંહ જાડેજા વાહે ભલામણા ગોંડલ બંધ કરાવી. કેમ ઢોલરિયાએ ગણેશ વાહે ગોંડલ બંધ કરાવ્યું હતું. ગણેશ ગોંડલ જયારે 307માં આપણે જુનાગઢમાં FIR થઈને જેલમાં ગયા ત્યારે તો એના હાથોથી તમે આખું અનીડા ને મોવૈયા ને ઓલું આ આખો ભાદરકો બંધ કરાવ્યો હતો નતો કરાવ્યો ઢોલરિયા. તો અમે અનિરુદ્ધસિંહ ના માણસો હોય ને તો અમે કઈ ગાડીઓ જ ન હાલવા દઈ. અનિરુદ્ધસિંહ નો છોકરો કેની આરે બે છે ને ઈ તમારી કલ્પના બહાર છે. કેની તમારી બધાયની કલ્પના બહાર છે અને અનિરુદ્ધસિંહ ના છોકરાથી આ બધાયથી આ ભામ બધી બી ગઈ. એટલે આ બધો કાર્યક્રમ થયો. ગીતાબાને 2018માં નો સાંભળ્યું કે આપણે અનિરુદ્ધસિંહને જેલમાં મોકલવા માટે અરજી કરીએ પણ ગીતાબાને હવે લેટર પેડ ઉપર લખતા ફાવ્યું કે ભાઈ અમિત ખૂટ કેસમાં આ તમે કરો. ઈ કેસ તો નીલ થઈ ગયો. એમાં તો ઓલી હેન્ડ રાઇટિંગ બીજા ના આવ્યા. હવે ક્યાં જાશો બાપુ તમે. એટલે આ બધી અંદરની રાજનીતિ છે. ગોંડલની અંદર આપણે ગુર્જર સાહેબ SP આવ્યા તી પછીની તમે શાંતિ જોજો અને તી પછીના પોલીસ વાળાના આ બધાના કાર્યક્રમો જોજો. 1 નંબર હાલશે. હુકામે 1 નંબર હાલશે. બીસ્ટ ઉપર કાર્યવાહી કરો ને ના હુકામે પણ આની ઉપર કાર્યવાહી કરો. ન્યાની નૈતિક જવાબદારી કેની આવે એને હુકામ અરજી ન કરી. આ વિચારવા જેવી બાબત છે ને. એટલે ગોંડલની અંદર ભૂકંપની હું તમને વાત કરી દઉં. આ નાના માણસોને ન ખબર હોય આ હે ને ઉપરના રિપોર્ટ અને આ તમારી પાસે નથી પહોંચતા ને એટલે તમે બધાય બી જાવશો ને તમે બધાય ભરમાઈ જાવશો. ગોંડલની અંદર ભૂકંપમાં એવો આવ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને કદાચ 18 તારીખે જેલ એન્ટ્રી કરવી પડે. જેલ એન્ટ્રી કરશે તે પછી સરકાર બેસશે અને સરકારમાં આપણે જજ ને કલેક્ટર ને આન તેન બધાય બેસશે ને બધાય આમ તપાસણી કરશે કે હાલો ભાઈ હવે શું કરવું. ત્યાં સરકાર નાકુચામાં આંગળી એવી સરકારની. કારણ કે સરકારને જયરાજસિંહ જાડેજા બાજુ જવું અનિરુદ્ધસિંહ જાડેજા બાજુ જવું આ એક મહત્વનો મુદ્દો આવ્યો. હવે એમાં જોવાનું એ રહ્યું ભારતીય જનતા પાર્ટી અનિરુદ્ધસિંહ નું રાખે છે જયરાજસિંહ જાડેજાનું રાખે છે કે પછી પાટીદાર સમાજનું રાખે છે બરોબર. કારણ કે હત્યા ખુલ્લે આમ થઈ હતી. ન્યા કોઈ એવું અંદર ખાને કોઈને દારૂ પીવડાવીને માર નાખ્યો એવી કોઈ વાત જ નહોતી બરોબર. 15મી ઓગસ્ટ અને તઈએ ન્યા બેઠાલા નમાલા બધાય ફરી ગયા.
તૈયા હું બોલ્યા આમ 15મી ઓગસ્ટે આમ ખુરચી ઉપર આમ બેઠા હતા, આમ સામે જોયું કે માથા ઉપર ગોળી મારી, તો કે અમે કઈ જોયું ને, અમારું ધ્યાન તો કે તિરંગા ઉપર હતું. આવા ઈ બધા ક્યાં જશે હવે? એટલે ઈ બધાયની ચોકીયું કરવા વાળા તમે બધાય કાર્યક્રમો તમારા સિદ્ધ કરી લેજો. આ ગોંડલની અંદર ભૂકંપનો પેલો ઝટકો છે. અનિરુદ્ધસિંહ જાડેજા જાય છે વાહો વાય, જયરાજસિંહ જાડેજા ને જવાનું, અને જો અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ એન્ટ્રી ન થાય એટલે તમારે સમજી લેવાનું જયરાજસિંહ બાપુએ અનિરુદ્ધસિંહ બાપુને બચાવ્યા. આ ચોખ્ખી કપડા વગરની વાત છે, બરોબર? તો આમાં ક્યાંય નિખિલ ડોંગાઈ વચ્ચે નહીં આવે, તો આમાં કોઈ પ્રકારનું કોઈ એવો રાજકીય ઇસ્યુ જ નહીં આવે. કારણ કે આ તો અમારા ઘર બાબતની વાત છે. આ વિચારવા જાવ ને. અને હવે આ પોઈન્ટ ટુ બી નોટેડ કરજો. હવે આ ચોખ્ખું થઈ ગયું ને કે આ બધો કાર્યક્રમ નિખિલ ડોંગાએ નહોતો કરાવ્યો. હવે આ કાર્યક્રમ બધો અડિયો ઢળિયો ગયો અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર. અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવ્યો હતો, હવે આ અડિયો દડિયો ન્યા ગયો. એટલે આને કોઈ બાબતે ક્યાંય પોગાય એમ નથી, બરોબર? આ જી થાય છે આ 2025 2026 ના 2027, બરોબર? આ હવે 2-2.5 વર્ષ બાકી છે, બરોબર? આમાં બહુ વ્યવસ્થિત ભૂકંપો આવવાના છે. અને હવે મને એક રાજકીય નેતાએ બહુ સારી સલાહ આપી, સુરત વાળાએ, કે હવે એને વાહેથી કાર્યક્રમ કરો. ક્યાંથી કરવાના? બન્યા વાહેથી કાર્યક્રમ કરવાના, આગળથી નહીં કરવાના. એટલે અમે હવે ઈ શીખી ગયા છીએ આવી રીતના ઝટકા દેવાનું, કે આ અને મેં જ ઝટકા દેશી, મેં જ આની બધી જવાબદારી અમે અમારી માથે જ લઈશી.